ગાઈસ આપણે સ્ટ્રોબેરી પિક કરી લીધી, પ્લમ પિક કરી લીધા. હવે જઈએ છીએ આપણે શું છે અહીંયા બીજો હા બીટ છે, રાસબરી છે. હવે ત્યાં આપણે પિક કરવા માટે જાય છે. જોઈએ કેટલું છે બધું. હજી અહીંયા આ ફાર્મ પણ છે સ્ટ્રોબેરીનો. આજે આ સ્ટ્રોબેરી કાશી છે એટલે તો ગાઈસ આ છે રાસબરી. આપણે એટલી બધી ખાતા નથી, કોઈ દી ચેક કરી નથી આ, પણ ટ્રાય કરી લઈએ આપણે કે આપણને કેવી આવે જોઈ લઈએ ને. ક્યારેક ટેસ્ટ કરવો પડે ભાઈ આ બધાનો. સારી ગયા પણ તો એટલી બધી રાસબરી છે અહીંયા. જોઈ લો ત્યાંથી અહીંયા સુધી બે બાજુ બધામાં રાસબરી છે. ચલો કેટલી રાસબરી છે, એટલી છે કે આખો દિવસ આપણે અહીં ખાય તોય પૂરું થાય ને, આખો મહિનો દિવસ ખાય તો પણ પૂરી થાય ને, એટલી રાસબરી છે અહીંયા. ચલો તો આપણે તો એટલું બધું મજા આવે ને રાસબરીમાં, કેમ કે આપણે કોઈ દી ખાધી નથી આ ને આપણે મજા ના આવે. પણ અહીંના ભૂરિયા લોકો આ બહુ ખાતા હોય છે, ખબર ને એના બહુ સારી લાગતી છે. સારી પણ આપણે એટલી બધી ગમે નહીં. તો હવે જાય છે આપણે અહીંથી, જોઈએ હવે બીજું શું આવે છે, ચેક કરીએ. હવે એટલું બધી રાસબરીનું છે બધી. અહીંયા સનફ્લાવર છે. હવે આપણે જઈએ છીએ. હવે અહીંથી થોડીક બીટ લેવાની છે, તો આ બધા બીટના ઝાડવા છે. કઈશ આ બીટ છે. જપુ આમાં બીટ દેખાય? હા જો આમાં નાની એવી બીટ દેખાય છે. આ બીટ છે. આનેથી લોહી બને આપણા શરીરમાં, એટલે હવે અમે લોહી બનાવવા માટે જઈએ છીએ. હવે કંઈક લઈએ થોડી ઘણી. આ સનફ્લાવર છે ગાઈસ. અમે નાના હતા ત્યારે આના બિયા ખાતા અમે, પણ હવે અહીંયા જોઈએ છે લાયો. હવે ભાઈ બીટનું તોડવાનું કામ ચાલુ છે. એ બીટ તો આ બીટ છે ગાઈસ, એટલી મોટી છે. વાહ, દેખાડવામાં બીટ. તો ગાઈસ આ બીટ ખાવાથી આપણું લોહી બને શરીરમાં, કોઈને પણ તાકાત આવે. હા, જો કોઈને પણ શરીરમાં લોહી ઓછું હોય તો આ બીટ ખાવાની, વિટામિન ડી, એમાંથી વિટામિન ડી ને બધું મળે. મને ખબર નથી, આ લોકોએ કીધું. ને આ જો આ ભાઈ બધું બગાડે છે અહીંયા. શું બગાડાય ને એ ખાવાનું હોય. આ ભાઈ બધી બગાડી નાખે અહીંયા. જો આનેથી બ્લડ આપણું બને, આજે શરીરમાં લોહી છે જો આ ખાય એનાથી જ બને બધી. ગાઈસ અમારો ભાઈ હવે જાય છે અહીંયા. ભાઈ તમે બીટ લીધી કે નહીં? સીપડું ખાવ છો? ઓહો ગાઈસ, અહીંયા આપણે ઇન્ડિયાના સીપડા પણ છે, કાકડી. બસ થોડીક સ્ટ્રોબેરી લીધી છે મોટા ભાઈએ, અને આ ભાઈએ થોડીક બીટ લઈ લીધી છે અહીંયા લોહી બનાવવા માટે. સેમ બતાલ જેવું લાગે છે. સીપડા ક્યાં છે? ત્યાં એન્ડમાં ગાઈસ કાકડી પણ છે ઇન્ડિયાની. હવે એટલે સીપડા છે. તો જાય હવે આપણે ચેક કરીએ કેટલાક છે સીપડા. આખું ફાર્મ છે ગાઈસ. અહીંયા તમે આવો તો આખો દિવસ રહેવું તો કઈ પ્રોબ્લેમ નથી. આ જો આ પાંદડી જેવા વેલા છે, ખબર નહીં હું અહીંયા. ગાઈસ મેં જાઉં છું કાકડી ગોતવા માટે. ભાવે કીધું કે અહીંયા કાકડી છે, તો હવે આપણે જઈએ. લગભગ અહીંયા કાકડી લાગે છે ગાઈસ. આ કાકડી છે કે શું છે? ના, આ તો કંઈક અલગ લાગે છે. કાકડી નથી, આ તો કંઈક બીજું છે ગાઈસ. કાકડી જેવું લાગે છે પણ આ કાકડી નથી. ગાઈસ આ કાકડી જેવું લાગે છે પણ આ કાકડી નથી. પણ ટેસ્ટ આનો કાકડી જેવો છે. જો આ બધા કાકડી જેવું લાગે પણ કાકડી નથી. ખબર ને આને શું કહેવાય. અહીંયા પણ કંઈક અલગ છે ગાઈસ.
આ તો તરબૂચ જેવું લાગે છે. બધા ઝાડમાં અલગ અલગ જેવું લાગે છે, ખબર નહીં શું હોય. કાકડી તો લાગતી નથી. હવે બધા પબ્લિક આવી ગઈ છે અહીં પિક કરવા માટે. મેં તો વધુ પડતો અહીં ખાવા માટે જ ભાઈ, આપણે ઘરે લઈ જવું નથી. બધા ફેમિલી છે એના બધું લે છે, મેં કંઈ લેવાનું નથી. હવે જોઈએ એના શું કરે છે. હજી ઘણા બધા બીટ લે છે ત્યાંથી. અહીંથી બીટ ચાલુ છે લેવાનું. બીટ લીધી ક્યાં? બીટ લીધી છે ગાઈસ, પણ નાની નાની મોટી લીધી ને? નહીં, મોટી આપણે ખાવી. આ બધા બીટ છે. તો ગાઈસ આપણે જે કાકડી કહેતા હતા એ કાકડી નથી, પણ આ તો કંઈક અલગ જ છે. જો અહીંયા બોર્ડ માર્યો છે, આમાં લખ્યું છે સેમ કાકડી જેવું જ લાગે, પણ કાકડી નથી, કંઈક અલગ છે. પણ કંઈ નહીં, સેમ કાકડી જેવું જ લાગ્યું ખાધું તો. તો ગાઈસ હવે અમે આવી ગયા છે ડોડાના ફાર્મમાં. હા દીકુ, એ નહીં બેગમાં મૂકવાના. આ ડોડાના ઝાડ છે. આમાં બારે બાર એટલા નથી, પણ અંદર વધારે હશે. અહીંયા મોટા મોટા અંદર હશે ગાઈસ. આમાં અહીંયા છે ગાઈસ મોટા મોટા ડોડા. હા આ બાજુ છે. ગાઈસ હવે બધી ડોડા તોડવા માટે આવી ગયા છે. અહીંયા આખું ડોડાનું ફાર્મ છે. એટલા બધી ખ્યાલ નથી, હજી કાચા છે ગાઈસ. હજી 2-3 વીક લાગશે એવું લાગે છે આમાં. આ ફાર્મમાં આવ્યા એટલે આપણે એવું લાગે કે આપણે ઇન્ડિયાના ફાર્મમાં આવ્યા જેવું લાગે, ઇન્ડિયાના ખેતરમાં આવ્યા જેવું લાગે. અહીંયા આવે એટલે ફિલિંગ ઇન્ડિયા જેવી જ આવે. હું કેવું છું કે કેવું લાગે? સેમ ઇન્ડિયા જેવું જ લાગે ને અહીંયા આવે એટલે? અને તળમાં આપણે આવી ગયા છે એવું જ લાગે છે આ બાજુ. આ અમે ઇન્ડિયાના ખેતરોમાં કહું કે કહું કે તળ આટો મારે એવું લાગે છે કોકના ખેતરમાં. આખા ડોડાના ખેતરો છે. મકાઈ મકાઈ છે. આમાં પણ અંદર જવું પડે તો છે મોટા મોટા. હા એ તો છે. ભાઈ ડોડો લીધો, સપો ડોડો દેખાડ. હા જો ભાઈ ડોડો તોડ લીધો. નાનું છે હજી વાર લાગે. કુછ તે કેટલા લઈ લેતા? વાહ ભાઈ 2 લઈ લે 10. આ થોડાક મોટી સાઈઝના છે. ઓકે પણ આવા નીકળે. હા જો ગાઈસ આ ડોડા આવા નીકળે છે. આ છે ડોડા. આ લંડનના ડોડા જો આવા છે, કુણા કુણા છે. હજી કાસા છે, હજી થોડોક ટાઈમ લાગશે. હજી 1-2 વીકનો, 2-3 વીક તો લાગી ગયા. હજી વાર છે ને આમાં.
પછી પ્રોપર થઈ જાય guys. ને કાસા કસાઈ ખવાય. ડોડા ખાવાય તે મોટા છે આજ પણ કાસા છે ઇંગલો ડોડા ખાવાય છે આ તે ये मैं तो મેલો ઈ ભાઈ જીવડો કાટા કાટા બહુ મીઠા લાગે છે મીઠા રે હા તો ગાઈસ આ ફાર્મમાં હજી વાર લાગશે જે સ્ટ્રોબેરી કાશી છે પણ આમાં બહુ મોટી મોટી સ્ટ્રોબેરી આવી છે પણ હજી ઓપન કર્યું નથી આમાં સ્ટ્રોબેરી પહેલા ફાર્મ કરતાં મોટી છે પણ હજી કાશી છે હજી આમાં ટાઈમ લાગશે થોડો મીઠી છે તો હજી કાશી છે ગાઈસ તો ગાઈસ અમે હવે બધી ટોડા અને સ્ટ્રોબેરી અને પ્લમ ને બધું પિક કરી લીધું છે હવે અમે જઈએ છીએ ઘરે બધા પબ્લિક હમણાં આવે છે ને હવે અમે ઘરે જઈએ છીએ તો અમારે હવે જવાની તૈયારી થાય છે અહીંયા ટાઈમ ફિનિશ થઈ ગયો છે હવે અમે જઈએ છીએ આ ભાઈ એક ડોડો લીધો છે ખાલી ભાઈ ડોડો દેખાડો એક જ ગેમ ભાઈ આખા ખેતરમાંથી ભાઈને એક જ ડોડો મળ્યો છે બે વીક પછી આવજો અત્યારે ખોટા પૈસા બગડીએ પૈસા થાય તો ગાઈસ આના હવે ડોડા ગોતીને આવી ગયા તો હારા હારા આ લંડનના ડોડા છે જો આવા હોય ગાઈસ બધીને હાથમાં લંડનના ડોડા આ લોકો બધું ડોડા સાફ કરીને જાય છે એટલે વજન ઓછો થાય તો પૈસા થોડાક બચી જાય એમ ડોડો કે આપણે ખાલી લો આઈ પણ લઈ લેવ ને એટલે એમાં આવી જાય ઓકે તો બે ત્રણ લેવો ની ખાવા જાય બાફા જાય હમણાં ઓકે સિરા કી કરતો મે લેવા अंदर ना है लेला एंड માં જલ્દી ચાર પાંચ લઈ આવો હવે પહેલા કીધું તો કનાઈ નહીં હું કા વેધર જરા કલું છે યાર પાંતરી હે દોડા હા છોકરાઓની હાલો ઈટાણો વસ્તુ ઓલા થેલી માં કિસ નાની ઓર થેલી હરખી રાખજો તો બસ આપણે આ લે જુસ કશું ઓલું ટેકી તો ગાઈસ હવે અમે જઈએ છીએ હવે ઘર બાજુ હવે જોઈએ હવે અહીંયા કેટલા પૈસા લઈ બધા હવે લઈ તો લીધો સામાન ફ્રીમાં કંઈ નથી સામાનના પૈસા દેવા પડે ભાઈ સામાન ફ્રી નથી ખાલી ખાવા પીવા ખાવાનું બધું આપી દઈશું હવે પણ તમારે રૂલ્સનો ફોલો કરવો પડે ભાઈ અહીંયાથી જેટલું ખાવું હોય એટલું ફ્રી છે ખાવાનું પણ ઘરે લઈ જાવ તો એનો સાર્સ છે આની જવા દેવું પહેલાં યોગેશ આગળ બધું વેટ કરવાનું થાય તો ગાઈસ હવે અમે આમાં આવી ગયા છે અહીંયા બધું વેચાતું સામાન જોતો હોય તો એ મળે બધું ફ્રેશ ફ્રૂટ જોતું હોય તો અહીંયા મધ જોતું હોય તો એ મળે છે અહીંયા ગાઈસ આ બધું મધ છે ઓર્ગાનિક બધું હવે અમે અહીંયા આવ્યા છે અહીંયા પે કરવા પડશે હવે સામાન લીધો છે બધું અહીંયા આપણે પે કરવાના છે તું તો વેઇટ કરો કે હું તને અપાવું જઈશ કે અહીંયા આપણે પે કરવાના છે તો ગાઈસ અહીંયા અમે બધી સામાનના હવે પૈસા પે કરીએ છીએ હવે
હા જલ્દી કરો. હવે બધું અમે શોપિંગ કરી લીધું, અહીંથી બધી લઈ લીધું, પૈસા આપી દીધા. જો કેટલો સામાન અમે લીધો છે ને આ રિસિપ્ટ છે. આ લોકો ચેક કરે છે રિસિપ્ટમાં કેટલું થયું. આ આપણી રિસિપ્ટ છે. આપણી રિસિપ્ટ છે 80 પાઉન્ડનું બિલ થઈ ગયું છે. 80 પાઉન્ડ પણ પેલામાં ફ્રી હતું ને, બધે આવશે નતું ને એટલો સામાન અમે લીધો છે. અમે પે ખાલી 30 પાઉન્ડ કર્યો. 5 પાઉન્ડ જો લઈ આવ્યા હતા ને ફાર્મ અલગ